હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટેક્સ્ટ એક્સરસાઇઝના દાખલાઓ ગણ્યા. એમાં 1 થી 10 સુધીના દાખલાઓની આપણે કેલ્ક્યુલેશન કરી. હવે જે આપણે આવશે ખરેખર કન્ટિન્યુટીમાં જોઈએ તો 10 દાખલા નંબર 11 આવે. પણ કેમ કે ભાઈ દાખલા નંબર 11 જે છે એની અંદર કોણીય વેગ અને કેન્દ્રગામી બળોની ચર્ચા છે, જેની ખબર હાલમાં કદાચ તમને ન હોય. એટલા માટે એવા ઘણા બધા દાખલાઓ અને એમસીક્યુઓ છે જેને અત્યારે આપણે સાઈડમાં રાખ્યા છે કે કારણ કે તમે એની અંદર અમુક વસ્તુ જે છે, દાખલા તરીકે કોણીય વેગ, કોણીય પ્રવેગ છે, કેન્દ્રગામી બળના આધારે કોણીય પ્રવેગ વેગમાં કઈ રીતના ફેરફાર થાય, કોણ અચળ રહે, એ બધી વસ્તુનો જ્યારે તમે અભ્યાસ કરી લેશો પછી જ એ દાખલાઓ છે એ ગણી શકાશે. એટલા માટે એવા અમુક ટાઈપ ઓફ દાખલાઓ જે છે એને આપણે હાલ પૂરતા સ્કીપ કર્યા છે. બરાબર, સ્કીપ કર્યા છે એમ તો ન કહેવાય, પણ પેન્ડિંગમાં રાખ્યા છે, જેને આપણે આગળ જતા તમારે જેમ જેમ ચેપ્ટર સોલ્વ થતા જશે એમ દાખલાઓ છે એ સોલ્વ કરી નાખશું. ઓકે ભાઈ, તો આવી દાખલા નંબર 12 તરફ ટેક્સ્ટ એક્સરસાઇઝ. હવે જો ભાઈ, અહીંયાથી જે દાખલાઓ છે ને એની રકમને થોડીક સમજવાની કોશિશ કરવાની. ડાયરેક્ટ ડેટાબેઝ ફાડીને ભાગવા નહીં મળવાનું. બરોબર, તો કે નીચે આપેલા અવલોકનો પરથી પાણી માટે કદ સ્થિતિસ્થાપકતા અંક, પાણી માટેનો કદ સ્થિતિસ્થાપકતા અંક મતલબ બલ્ક મોડ્યુલસ B પૂછે છે તમને આમાં. તો પ્રારંભિક કદ, હવે પ્રારંભિક કદ જે શરૂઆતનું કદ છે એ V આપી દીધેલું છે 100 લીટર, અને દબાણનો વધારો મતલબ ડેલ્ટા P આપી દીધેલું છે. અને અંતિમ કદ, જો આ પ્રારંભિક કદને V1 કીધું અને અંતિમ કદને હું V2 કીધું, તો કે ભાઈ પાણીનું શરૂઆતનું કદ છે ને એ 100 લીટર છે અને દબાણમાં વધારો કરતા કદ છે એ 100.5 લીટર થઈ જાય છે. તો અચળ તાપમાને મેળવેલા પાણીના કદ સ્થિતિસ્થાપકતા અંકને હવાના કદ સ્થિતિસ્થાપકતા અંક સાથે સરખાવો. અને ગુણોત્તર આટલો બધો મોટો શું કામ આવે છે એનું કારણ કયો? હવાનો કદ સ્થિતિસ્થાપકતા અંક તમને આપી દીધેલો છે, આનો બલ્ક મોડ્યુલસ છે અને BA કહી દો. હું કામ બલ્ક મોડ્યુલસ ઇન એર, હવાનો. બરોબર, તો કે ભાઈ મને પહેલા તો બલ્ક મોડ્યુલસ B શોધવાનું કીધું. તો ભાઈ બલ્ક મોડ્યુલસ B બરાબર શું થતું હતું? કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ થતી હતી. બલ્ક મોડ્યુલસ એટલે શું થતું હતું? કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. તો યાદ કરો છો, કદ પ્રતિબળ બરાબર શું થતું હતું? F ઉપર A થતું હતું, જેને આપણે ડેલ્ટા P વડે દર્શાવતા હતા. અને એપ્સિલોન V તો ખબર જ છે, એપ્સિલોન V ડેલ્ટા V થતું હતું. તો મૂકી દો ભાઈ બલ્ક મોડ્યુલસ ની અંદર, તો કે બલ્ક મોડ્યુલસ B બરાબર શું થઈ જશે? ડેલ્ટા P upon ડેલ્ટા V by V, છેદનો છેદ અંશમાં. તો હવે મારી પાસે ડેલ્ટા P છે, પણ V ડેલ્ટા V અને V શું થશે? જો તો કે પ્રારંભિક કદ મતલબ મૂળ કદ થયું કેવું, અને આ અંતિમ કદ છે. તો તમે ડેલ્ટા V ની જગ્યાએ શું લખીએ તો જોવો જોઈએ, તો કે ભાઈ ડેલ્ટા V V2 V1 લખીએ ભાઈ. કદનો તફાવત, કદમાં થતો ફેરફાર. અને તો ઉપર મૂળ કદ કયો આવશે? V1 આવશે. તો કે V ડેલ્ટા P into V1 upon V2 V1. તો જુઓ જોઈએ તમને બલ્ક મોડ્યુલસ છે આરામથી મળી જાય. માનો કે બલ્ક મોડ્યુલસ B બરાબર તમે શોધો છો ડેલ્ટા P બરાબર કેટલો આપી દીધેલું છે તમને? 100 એટમોસ્ફિયર. પણ જો વાતાવરણ દબાણ છે તો એક વાતાવરણ દબાણ બરાબર શું થાય? 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ થાય છે. તો આને ગુણ્યા મારે કરવા પડશે 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ ગુણ્યા V1 કેટલું છે? 100 ભાગ્યા V1 V2. હવે V2 કેટલું છે? 100.5 માઈનસ V1 કેટલું છે? 100. તો ભાઈ તમને આરામથી છે એક બલ્ક મોડ્યુલસ B મળી જશે કે નહીં? આરામથી બલ્ક મોડ્યુલસ B ની તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમને આ જે 100 આપેલા છે શેમાં છે? લીટરમાં છે. જો લીટરમાં છે. હવે જો મારે મીટર ઘનમાં ફેરવવું હોય ને તો V1 બરાબર જો 100 લીટર થાય ને તો 1 લીટર બરાબર કેટલી થાય? 10 ની -3 મીટર ઘનમાં ફેરવવા છે. મીટર ઘનમાં ફેરવવા છે એટલે મારું કરવું પડશે 100 ગુણ્યા 10 ની -3. હવે આ થઈ ગયું છે માં મીટર ઘનમાં.
એ જ રીતે અહીંયા પણ તમને V2 શું મળશે તો કે V2 બરાબર 100.5 લીટર છે તો એ થઈ જશે 100.5 ગુણ્યા 10 ની -3 લીટર ઘન એટલે તો ખબર છે ને ભાઈ લીટર માંથી મીટર ઘનમાં જોડે તો અહીંયા એટલે તમારું શું થઈ જશે ભાઈ જુઓ જોઈએ તો કે નેગેટિવ મારે 10 ની -3 આની બે 10 ની -3 10 ની -3 કોમન જ થશે એટલે એનો બહાર કાઢી લઉં છું તો અહીંયા 10 ની -3 અને અહીંયા પણ 10 ની -3 જે ઉડી જવાની છે આરામથી તમને ખબર પડી છે તો તમને બલ્ક મોડ્યુલસ B જે છે ઈ ભાઈ આરામથી મળી જાય બલ્ક મોડ્યુલસ B બરાબર તમને ત્યાં મળશે ભાઈ 2.024 ગુણ્યા 10 ની 5 સમથિંગ પાસ્કલ મળશે હવે 2.024 મળે તો 2 મળે તો પણ ચાલે તો આ આટલું તમને પાસ્કલ અને એટલું શું થશે પાસ્કલ થશે હવે આ બલ્ક મોડ્યુલસ મળ્યો છે એ કોનો મળ્યો છે પાણીનો એટલે હું છે ને આને BW કહું છું બલ્ક મોડ્યુલસ ઓફ વોટર પણ મારે એની હવા સાથેની સરખામણી કરવાની છે તો હવા સાથેની સરખામણી કરવી હોય તો જો પાણી માટેનો બલ્ક મોડ્યુલસ શું છે તો કે પાણી માટેનો બલ્ક મોડ્યુલસ BW અને હવા માટેનો બલ્ક મોડ્યુલસ ને હું કહી દઉં BA મતલબ B air હવા તો હવે જો હું આ બંનેનો ગુણોત્તર લઉં ભાઈ તો કે ભાઈ ગુણોત્તર શું થશે BW by BA તો કે ભાઈ BW બરાબર મને મળ્યું છે 2.024 ગુણ્યા 10 ની 5 છેદમાં આનો કેટલો મળેલો છે બલ્ક મોડ્યુલસ આનું બલ્ક મોડ્યુલસ તમને મળ્યું છે 1 ગુણ્યા 10 ની 5 અચ્છા અહીંયા આપણે એક ભૂલ થતી હશે આઈ થિંક તમને 10 ની 5 તો ન મળે 5 તો ઓલરેડી આ છે આ -3 તો -3 જશે આ બે 4 એટલે 5 4 9 મળશે 10 માઈનસ 8 અહીંયા 9 મળશે ભાઈ અહીંયા પણ કેટલી થઈ જશે તો 10 ની 9 તો તમને આ ગુણોત્તર છે ને ઈ કઈક 2026 જેટલો મળશે તો જો આ ગુણોત્તર ખૂબ મોટો મળ્યો 2026 જેટલો મળ્યો તો આ ગુણોત્તર એટલો બધો મોટો મળવા પાછળનું રીઝન શું છે તો કે ભાઈ તમે એક વસ્તુ જો અહીંયા તમે શું કર્યું છે BW by BA મતલબ હવાની સાપેક્ષે પાણીની દબનીયતા પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક તો સ્વાભાવિક છે ભાઈ કે હવા જે છે એને તમે આરામથી દબાવી શકશો મતલબ એમાં વધારે પડતું કદ સંકોચન તમે કરાવી શકશો પણ પાણીની અંદર તમે વધારે પડતું કદ સંકોચન કરાવી શકશો નહીં એટલા માટે આ ગુણોત્તર છે તમને કેવો મળશે ખૂબ જ મોટો જો આ ગુણોત્તર નિયર બાય 1 ક્યારે આવે કે જ્યારે આ બંનેમાં કદ સંકોચન સરખું થતું હોય ને ત્યારે ગુણોત્તર છે ને 1 ની નજીક આવે પણ ગુણોત્તર 1 કરતા ખૂબ મોટો આવે છે એનો મતલબ શું થાય કે આ જે BW જે છે અહીંયા વિકૃતિ ઓછી ઉત્પન્ન થતી છે અને અહીંયા વિકૃતિ ખૂબ જ વધારે ઉત્પન્ન કરી શકાતી છે હવાની અંદર તો ઓબવિયસ વાત છે કે હવાને તો તમે પ્રેસ કરી અને મેક્સિમમ દબાવી અને ભરી શકો જ્યારે પાણી છે એની અંદર બહુ વધારે તમે કદમાં ફેરફાર કરી શકો નહીં બરોબર હવે તમે એમ સમજો ને કે આ રૂમની અંદર રહેલી હવા છે એને વિધિન તમે 1 કે 2 સિલિન્ડરની અંદર ભરી લો બધી હવા પણ જો એટલું પાણી હોય તો ઈ કઈ 1 કે 2 સિલિન્ડરની અંદર આવે નહીં તો ઓબવિયસ વાત છે કે એને તમે વધારે કમ્પ્રેસ નહીં કરી શકો જ્યારે હવાને તમે વધારે પડતી કમ્પ્રેસ કરી શકશો એટલા માટે આ ગુણોત્તર છે તમારે કેવો આવશે ખૂબ જ મોટો આવશે ક્લિયર ભાઈ તો વધીએ એનાથી આગળ હવે તો એનાથી આગળ વાત કરીએ ગુણોત્તર જો 2026 સમથિંગ આવે છે 2026 નહીં પણ 2260 સમથિંગ ટૂંકમાં ખૂબ મોટો આવશે બરાબર 2000 તો નો કહેવાય પણ 20060 સમથિંગ આવશે કેમ કે 4 ઘાત છે ને એટલે આપણે તો 1 2 3 જ ખિસ્સા એટલે 4 એટલે જે મીંડો ગળો છે ને ક્લિયર ભાઈ તો વધીએ એનાથી આગળ કે જે ઊંડાઈએ દબાણ 80 વાતાવરણ છે ત્યાં પાણીની ઘનતા શોધો પાણીની સપાટી ઉપરની ઘનતા સપાટી પરની ઘનતા છે ને તમને ρ આપી દીધેલી છે ચલો અને પાણીની દબનીયતા આપેલી છે ખાસ સમજો દબનીયતા k આપેલી છે બલ્ક મોડ્યુલસ b નથી આપેલો દબનીયતા k આપેલી છે તો પહેલા તો એ સમજો કે કોઈ
કોઈ એક XYZ ઊંડાઈએ દબાણ એટલું છે. હવે તમને એટલી વસ્તુની ખબર હોવી જોઈએ કે પાણીની સપાટી ઉપર મોટાભાગે આવો ફેરફાર છે દરિયાઓની અંદર વધારે જોવા મળે, બહુ છીછરા પાણીમાં ન જોવા મળે. ઉપરની સપાટીના પાણીની ઘનતા કરતા નીચેના પાણીની સપાટીની ઘનતા છે એમાં કંઈક ફેરફાર હશે, ઘનતામાં કંઈક તફાવત હશે. તો ઈ ઘનતાનો તફાવત છે શેના કારણે છે ઈ તમે જ્યારે થર્મોડાયનેમિક્સ આપણે અભ્યાસ કરશું ત્યારે એની અંદર વધારે ડીપમાં વાત કરશું કે પાણીમાં જે ઊંડાઈએ જઈએ છે એ ઘનતામાં શું કામ ફેરફાર થતો હોય છે. બહુ એટલો બધો ફેરફાર ને થતો માઇનોર થાય છે, પોઈન્ટ પછીના ત્રીજા ચોથા ડિજિટમાં, પણ ઈ ફેરફાર છે એ રિગ્લેજેબલ નથી કેમ કે એની ઉપર ઘણી બધી કુદરતી ઘટનાઓ આધાર રાખે છે. એટલા માટે પહેલા તો હું એમ સમજી લઉં કે આની જે ઘનતા છે ને એને હું ધારી લઉં. ચલો પહેલા તો જો સપાટી ઉપરનું બધું તમને આપી દીધેલું છે, સપાટી ઉપરની ઘનતા આપી દીધેલી છે. તો હું અહીંયા એમ કહું કે સપાટી પર ઘનતા ρ છે અને ઊંડાઈએ અમુક ઊંડાઈએ ઘનતા છે ને એ ρ પ્રાઇમ છે. એટલે આને ખાલી જસ્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી દીધી છે અલગ અલગ નામોથી. તો માનો કે શરૂઆતનું કદ છે ને એ v હોય, સપાટી ઉપરનું કદ છે ને એ v હોય, ત્યારે ઊંડાઈએ કદ પાણીનું કદ છે ને એ v પ્રાઇમ હોય. એવું માનીએ તો મારી પાસે ρ શું છે ભાઈ m/v થાય. તો v શું થઈ જશે m/ρ થશે કે નહીં? તો પાણીનું દળ છે એમ કુલ દળ તો કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. તો મારે જો ડેલ્ટા v જોતો હોય અથવા તો v પ્રાઇમ શું થઈ જશે m/ρ પ્રાઇમ થઈ જાય. તો ડેલ્ટા v શું થશે? v v પ્રાઇમ થાય કે નહીં? તો v v પ્રાઇમ શું થઈ જશે? જુઓ જોઈએ v v પ્રાઇમ m તો કોમન છે એટલે એને કોમન લઈ લો તો કે 1/ρ 1/ρ પ્રાઇમ થાય કે નહીં? પણ મારે જોતું છે હું ખાસ યાદ રાખો બલ્ક મોડ્યુલસ ને આને સરખાવીશ હમણાં સરખાવીશ, પણ મારે જોતું છે હું ડેલ્ટા v/v જોતું છે. તો હું કરીશ આ સમીકરણને v વડે ભાગી નાખું. તો આ સમીકરણને ધ્યાન રાખજો અહીંયા ભાઈ ડેલ્ટા v/v is equal to m 1/ρ minus 1/ρ prime upon v. જો આનો સમીકરણ લખીને પછી હમણાં હું પૂછું છું તો v ની જગ્યાએ શું લખી શકાશે? m/ρ લખી શકાશે. તો મૂકી દઉં m/ρ છેદનો છેદ અંશમાં. તો હું અહીંયા આવી રીતનું લખી શકીશ ભાઈ કે ρ upon m લખી શકાય કે નહીં? તો m કેન્સલ. તો ડેલ્ટા v/v is equal to મને શું મળે? આ અને અંદર હું ગુણાવું તો અહીંયા એક આને ગુણાશે અને આને ગુણાશે, આ રો આને ગુણાશે અને આ રો આને ગુણાશે. તો અહીંયા શું થઈ જશે? 1 minus 1/ρ પ્રાઇમ સોરી 1 minus ρ upon ρ પ્રાઇમ થઈ જશે. થશે કે નહીં? અહીંયા રો આવશે એટલે આ રો તો કેન્સલ થઈ જાય એટલે શું હોય? 1 આને ગુણો તો ρ upon ρ પ્રાઇમ. તો આ તમને મળ્યું ડેલ્ટા v/v મળ્યું છે. પણ હજી મારું કામ પત્યું નથી. મને એની દબનીયતા k આપેલી છે. તો જો ભાઈ દબનીયતા k બરાબર શું થતું હતું? બલ્ક મોડ્યુલસના વ્યસ્તને એની દબનીયતા કહેતા હતા. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને એની દબનીયતા કહેતા હતા. તો બલ્ક મોડ્યુલસ b બરાબર તો કે કામ થતું હતું તો કે ભાઈ બલ્ક મોડ્યુલસ b બરાબર કામ થતું હતું ડેલ્ટા p upon ડેલ્ટા v/v ઉપર v જતો હતો. તો પણ મારે તો k જોતું છે. તો k એટલે 1/v એટલે આનાથી ઉલટું. તો શું થઈ જશે? k તો કે k મારી પાસે થઈ જશે ભાઈ ડેલ્ટા v upon ડેલ્ટા p into b. તો જુઓ ભાઈ મારે જોતું છે હું ડેલ્ટા v/v છે ને? તો ડેલ્ટા v/v તો મને આપી દીધેલું છે. જુઓ જોઈએ ડેલ્ટા v/v આપી દીધેલું છે ને? તો શું થઈ જશે? k 1 upon ડેલ્ટા k અથવા p લખો તો બી વાંધો નથી into હું લખીશ 1 minus 1 upon ρ prime સોરી ρ upon ρ prime. એમાંથી ρ ક્યાંની છે? સપાટી ઉપરની ઘનતા જે મને આપી દીધેલી છે ρ prime જે મારે શોધવાનું છે, અને પાણીની દબનીયતા k મને આપી દીધેલી છે, અને વાતાવરણ દબાણ જે 80 વાતાવરણ તમને આપી દીધેલું છે. તો પ્રેશર જે છે એ તમે આરામથી મૂકી શકો અને ρ prime ને સબજેક્ટ કરવાનો છે. પણ પહેલા તો આમાં બધાની કિંમત મૂકી દો. k is equal to તમારી પાસે શું આવ્યું છે? 1 upon delta p અથવા તો p કૌંસમાં 1 minus ρ upon ρ prime
હવે જો બધાનો ડેટા મૂકું છું અને તમારે રો પ્રાઇમ ને સૂત્રનો કરતા કરવાનો છે, યાદ રાખજો. બરાબર? અધરવાઇઝ તમે એમ કરો, આ માઈનસ જે સમીકરણ છે ને આને આ બાજુ લઈ આવો, આને આ બાજુ લઈ આવો એટલે માઈનસ થઈ જશે. તો આમ થઈ જશે, જુઓ જોઈએ, રો અપોન રો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડેલ્ટા p કૌંસમાં 1 માઈનસ k. આવું થઈ જાય. આની કરતા આવા સમીકરણના સાદુરૂપમાં ન પડવું હોય તો સીધી પહેલા રકમમાં આ કિંમત મૂકી દેવાય. k બરાબર શું આપેલું છે? દબનીયતા k બરાબર, ચલો 45.8 ગુણ્યા 10 ની માઈનસ 11 બરાબર 1 અપોન ડેલ્ટા p કેટલું આપેલું છે? 80 એટમ. પણ 80 એટમ નહીં થાય, 80 ગુણ્યા 1.01 અથવા 1.031 1.013 કરો કોઈ વાંધો નથી, ગુણ્યા 10 ની 5. બરાબર? ગણવું પડશે ને કે આ જે દબાણ એટલું છે શેમાં છે? વાતાવરણ દબાણમાં છે. તો એક વાતાવરણ બરાબર કેટલા થાય? 1.01 ગુણ્યા 10 ની 5. તો 80 કેટલા? એટલે 80 ગુણ્યા 1.01 ગુણ્યા 10 ની 5. હવે કૌંસમાં 1 માઈનસ રો કેટલું આપી દીધેલું છે ભાઈ? તો કે મને આપી દીધેલું છે 1.03 ગુણ્યા 10 ની 3 ભાગ્યા રો પ્રાઇમ કે જેને સબજેક્ટ કરવાનો છે. હવે બધું ગણી નાખો. આ જે ગુણોત્તર આવે છે એના છેદમાં આવે. અહીંયા એક તમને સમીકરણ મળશે, પછી એમાંથી 1 ને આ બાજુ સોરી બોલું છે પદ આ બાજુ લેવાનું, ઓલાને 1 માંથી બાદ કરો એટલે તમને રો પ્રાઇમ ની કિંમત છે ભાઈ આરામથી મળી જાય. બહુ સિમ્પલ અને ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો ભાઈ. કાઈ નવું કે વધારે અઘરી વસ્તુ નથી. પ્લીઝ મેક શ્યોર કે સરખી રીતે તમારે ટ્રાય કરવી પડશે. બરાબર? તો થઈ જશે ભાઈ ગણતરી. તો વધીએ એનાથી આગળ. હવે આ બધા દાખલાઓ છે ને એ ભાઈ તમે તમારી જગ્યાએ લખતા જજો, મેં તમને કીધેલું છે એની જેમ. પછી કે કોઈ જગ્યાએ દાખલાના સોલ્યુશન ગોતવા માટે આપણે ફાફા પડે નહીં. બરોબર ને? જો કે આવડી એવી રીતે જાવ જોઈએ કે પછી સોલ્યુશન ગોતવાની પણ જરૂર પડે, આપણે જાતે સોલ્યુશન કરી શકવા જોઈએ. બરાબર? તો વધીએ દાખલા નંબર 14 તરફ. 10 એટમના દબાણ હેઠળ રાખેલ એક ગ્લાસ સ્લેબ મતલબ કાચના સ્લેબના કદમાં થતો આંશિક ફેરફાર. જો આંશિક ફેરફાર મતલબ ડેલ્ટા v બાય v પૂછે છે. કદમાં થતો આંશિક ફેરફાર. જો માત્ર ફેરફાર હોત તો ખાલી ડેલ્ટા v થાય, પણ આંશિક ફેરફાર છે એટલે હું તમને પૂછે છે ડેલ્ટા v બાય v પૂછે છે. ગ્લાસનો કદ સ્થિતિસ્થાપકતા અંક મતલબ બલ્ક મોડ્યુલસ b તમને આપી દીધેલો છે અને દબાણ આપી દીધેલું છે પ્રેશર p. થઈ જાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે ભાઈ. બલ્ક મોડ્યુલસ b બરાબર શું થાય છે? ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v. પણ મારે તો ડેલ્ટા v બાય v જોતું જ છે, તો ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેલ્ટા p અપોન બલ્ક મોડ્યુલસ b. મૂકી દો ડેલ્ટા v બાય v. ડેલ્ટા v એટલે કેટલું છે? 10. પણ atm છે, એટમોસ્ફિયર પાસ્કલમાં ફેરવવું પડશે. 1.013 કોઈ વાંધો નથી ગુણ્યા 10 ની 5 ડિવાઇડ બાય બલ્ક મોડ્યુલસ b આપેલો છે તમને 37 ગુણ્યા 10 ની 9. તો તમને ડેલ્ટા v બાય v આંશિક ફેરફાર જે છે એ મળી જાય. જો આનો આંશિક ફેરફાર પ્રતિશતમાં પૂછવું હોત ને તો હું કરી નાખું ગુણ્યા 100. બરાબર? તો પ્રતિશતમાં ફેરફાર પૂછો તો ગુણ્યા 100 કરે, પણ અહીંયા પ્રતિશત ફેરફાર નથી પૂછો એટલે તમને મળી જાય આરામથી. બસ સિમ્પલ કે નહીં? ગુડ. તો વધીએ હવે આનાથી આગળ ભાઈ. ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 15. 7 ગુણ્યા 10 ની 6 પાસ્કલ જેટલા દબાણની અસર હેઠળ આ તમને આપેલું છે દબાણ P 10 સેન્ટીમીટર ની લંબાઈની બાજુ ધરાવતા 10 સેન્ટીમીટર ની લંબાઈની બાજુ ધરાવતા સમઘન એટલે L કહી દો કે B કહી દો કે H કહી દો, સમઘન કીધું છે એટલે જેની બધી જ બાજુઓ કેવી છે? સરખી હશે. એટલે 10 સેન્ટીમીટર ની લંબાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ હશે. છતાં કદનું સંકોચન કેટલું થશે? ડેલ્ટા V પૂછે છે. તાંબા માટેનો બલ્ક મોડ્યુલસ B આપી દીધેલો છે. સેમ આની જેમ જ તેને પણ ફેર ખાલી કેટલો છે?
અહીંયા માત્ર ડેલ્ટા V પૂછ્યું છે અને અહીંયા આંશિક ફેરફાર પૂછ્યો. સમજાય છે ને? હવે તો બે વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થાય ને, તો ડેલ્ટા V સીધો મળી જાય. શું થઈ જાય? તો કે બલ્ક મોડ્યુલસ B બરાબર શું થશે? P upon delta V by V. તો V ક્યાં આવી જશે? ઉપર, એટલે P into V upon delta V. તો delta V બરાબર શું થાય? તો કે delta V is equal to P into V upon બલ્ક મોડ્યુલસ B. પણ કદ V હવે ક્યાંથી લાવો? મૂળ કદ. ચોરસનું મૂળ કદ ક્યાંથી મળશે? યસ, ચોરસનું મૂળ કદ બરાબર તમે આમ લખી શકો P into L cube. કદ V બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય કે નહીં? તો જો બધું એક સરખું જ હોય તો હું L ક્યુબ કહી શકું કે નહીં? L ની 3 ઘાત કહી શકાય કે નહીં? તો તમારી પાસે પ્રેશર P પણ તમને આપી દીધેલું છે અને સીધું પાસ્કલમાં છે, એટલે એને કઈ ફેરવાની જરૂર છે નહીં. L તમને આપી દીધેલું છે 10, બટ ધ્યાન રહે અહીંયા 10 ની બદલે શું રહેશે? 10 ગુણ્યા 10 ની -2. કેમ? કેમ કે સેન્ટીમીટરમાં છે, આપણે એને શેમાં કન્વર્ટ કરવું પડશે? મીટરમાં. ક્વાઇટ સિમ્પલ. બલ્ક મોડ્યુલસ B તો આપી દીધેલું છે 140 ગુણ્યા 10 ની 9 થઈ જશે ભાઈ. આરામથી તમે કેલ્ક્યુલેશન આની કરી શકશો. ખાસ આ બધા દાખલાઓ જે છે એ એક વખત ક્યાંક ઉતારી લ્યો, સ્ક્રીન તમારી પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ શકો. તો એક દાખલો હજી સાથે સાથે ગણી નાખીએ. ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 16. શું કહે છે દાખલા નંબર 16? કે 1 લિટર પાણીના કદમાં 0.10% જેટલો ફેરફાર કરવા માટે કદમાં એટલો ફેરફાર કરવો છે. મતલબ તમને જો પાણીનું મૂળ કદ V બરાબર 1 લિટર કીધું છે અને કદમાં ફેરફાર કેટલો કરવો છે? પણ જો તમને આપેલું છે ને ડેલ્ટા V by V નો પર્સન્ટ તમને કેટલું આપેલું છે? તો 0.10% આપેલું છે. કરવા માટે કેટલું દબાણ P લગાડવું પડશે? P પ્રેશર પૂછે છે અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક મતલબ બલ્ક મોડ્યુલસ B તમને આપી દીધેલું છે. તો તમને એવું કહે છે કે દબાણ કેટલું લગાડવું પડશે? એમ જ કહીશ ને? તો સિમ્પલ વસ્તુ છે ભાઈ. શું કરશો? બલ્ક મોડ્યુલસ B is equal to P upon delta V by V. પણ પહેલા પ્રથમ આ તો શેમાં છે? પર્સન્ટેજમાં છે. તો એને હું કન્વર્ટ કરી નાખું. તો કે એને કન્વર્ટ કરવા માટે શું કરવું પડે મારે? 100 વડે ભાગવા પડે. તો શું થઈ જશે? આને તમે આમ લખી આપો 0.10 એટલે એના કહેવાય એટલે 10 ની -2 ઘાત અથવા તો 1 ગુણ્યા 10 ની -3 ઘાત એમ પણ લખી શકાય કે નહીં? તો તમારે પ્રેશર P જોતું છે તો P શું થશે? B into delta V by V. બલ્ક મોડ્યુલસ B તમને આપી દીધેલો છે delta V by V અહીંયા મળી ગયેલું છે. તો વાટશેની છે ખાલી આંકડાઓની ગણતરીની જ થઈ જાય કે નહીં? જો છોકરાઓ આની કેલ્ક્યુલેશનો છે ને હું તમારા ઉપર વધારે મેક્સિમમ હું કામ છોડું છું કે જો હું બધું જ તમને ક્લિયર કરી દઈશ તો તમારે હું મહેનત કરવાની ભાઈ. જો હું અહીંયા કેલ્ક્યુલેશન ઉપર ટક 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 કરું તો એ હારો ન લાગો કઈ. બરાબર? એટલા માટે થોડીક મહેનત છે તમારે પણ કરવી પડશે. નો ડાઉટ અહીંયા સુધી હું તમને હિન્ટ અને રસ્તો આપી દઉં છું. મમ્મી છે એ જમવાનું આપી દે, કદાચ મોઢામાં કોળિયો પણ મૂકી દે, પણ ચાવવું તો આપણે જ પડે કે નહીં? તો એના જેવી સીધું ગણિત છે ભાઈ કે આપણે પણ કાંઈ થોડી પ્રેક્ટિસ છે એ સાથે સાથે કરતા જવી પડે. આ બધી જે જગ્યાઓ ખાલી મૂકું છું એ બધી જગ્યાઓ આપણે ભરવી પડે. બરોબર ને? સામાન્ય કેલ્ક્યુલેશન તમને અહીંયા સુધી તો હું ક્લિયર કરી દઉં છું. એટલે એની પછી આંકડાકીય ગણતરી જે છે એ તમે બધા સ્માર્ટ છો એટલે સારી રીતે ગણી શકો. બરોબર? તો આખું વર્ડવર્ડ છે એ વ્યવસ્થિત તમે લખી નાખો દાખલાના ક્રમ નંબર સાથે. પછી વધીએ આગળ એનાથી. તો વધીએ ભાઈ એનાથી આગળ દાખલા નંબર 17 તરફ કે ડાયમંડના એક સ્ફટિકમાંથી બનાવેલ એન્વિલ્સ અથવા તો ડમરા આકારનું એરર દ્વારા કોઈ પણ દ્રવ્યનો ખૂબ જ ઊંચા દબાણ હેઠળ સ્વભાવ જાણી શકાય છે. એન્વિલ્સનો સાંકડા છેડાનો વ્યાસ, એન્વિલ્સ જે છે ડમરા આકારનો એન્વિલ્સ છે જેની અંદર કોઈ પણ દ્રવ્ય ભરી અને એના ઉપર જ્યારે પ્રેશર આપવામાં આવે છે તો એ પ્રેશર ઉપર કેવું રિએક્ટ કરે છે ઈ વસ્તુ સમજવા માટે આપણે આ ટાઈપના એન્વિલ્સનો ઉપયોગ કરીએ છીએ. તો ઈ એન્વિલ્સના સાંકડા છેડાનો વ્યાસ આપી દીધેલો છે. મતલબ આ ભાગનો વ્યાસ B તમને આપેલો છે 0.5 mm છે.
હવે તમે સમજી શકો કે તો r કેટલું થશે તો કે 0.25 mm થશે તો કેટલું થઈ જશે 0.25 ગુણ્યા 10 to the minus 3 મીટર થઈ ગયું હવે તેના પહોળા છેડા ઉપર મતલબ આ છેડા ઉપર કેટલું 50000 ન્યૂટન જેટલું દાબીય બળ હોય આની ઉપર કેટલું બળ F લગાડવામાં આવે છે તો કે 50000 ન્યૂટન જેટલું તો સપાટીની અંદરનું દબાણ કેટલું થશે હવે જો તો સપાટી પરનું દબાણ કેટલું થશે એ વસ્તુ તમને પૂછે છે એના માટે તમને ઈ સપાટી ઉપર એટલે કહ્યું કે ભાઈ જે આ આકારનું જે એરણ છે એન્ગલ્સ છે ઈ એન્ગલ્સ ની બધી જ સપાટીઓ ઉપર કેમ કે તમે ઉપરથી કંઈક પ્રેશર આપશો એટલે એની બધી સપાટીઓ છે એ કંઈક પ્રતિબળ આપશે સામો આપશે કે નહીં તો ઈ પ્રતિબળ કેટલું થશે ઈ પૂછે છે અહીંયા એટલે ખાસ સમજજો બીજી સપાટી ઉપર દબાણ કેટલું એટલે આનો મતલબ અહીંયા તમને શું પૂછે છે કે પ્રતિબળ કેટલું મળશે બરોબર ફોર એક્ઝામ્પલ તમે એમ સમજો કે આ રૂમ છે એનો સાંકડો કરવાની કોશિશ કરીશ તો હું કરું છું બહારથી કંઈક આ રીતે બળ આપું છું તો હું કંઈક બહારથી બળ આપું છું પણ અંદરની હવા છે એને કંઈક આ તરફ પુશ કરે છે આ તરફ કંઈક દબાણ લગાડે છે તો ઈ જે બળ છે ઈ જે આપણા બળની વિરોધ લાગતું બળ એને આપણે કયું બળ કીધું છે પ્રતિબળ કીધું છે તો અહીંયા તમને ઇનડાયરેક્ટલી પ્રતિબળ જ પૂછે છે તો કે ભાઈ મારી પાસે છે પ્રતિબળ બરાબર શું થાય છે ભાઈ પ્રતિબળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે F upon A થાય છે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F A એટલે શું થશે 5r2 તો F બરાબર તમને આપી દીધેલું છે કેટલું છે 50000 પાઈ બરાબર 3.14 અને આ છે 0.25 ગુણ્યા 10 ની -3 પણ એનો સ્ક્વેર તો તમે પ્રતિબળ બાય આરામથી એની ઉપરથી મેળવી શકો કે નહીં સિગ્મા કેટલો મળશે તમને ઇન પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર શોધી શકાય કે નહીં પણ ખાસ એક વસ્તુ સમજો તમે કેટલું દબાણ લાગશે તમને એમ થાય કે દબાણ P બરાબર F upon A ડાયરેક્ટ કરી નાખે પણ ઈ દબાણ ઈ રીતનું દબાણ નથી પૂછતું અહીંયા જે વિરોધી ઉત્પન્ન થાય છે પ્રતિબળ ઈ પ્રતિબળની ચર્ચા કરે છે નો ડાઉટ ઈ F upon F થશે આ F upon H થઈ પણ એને માત્ર દબાણ કેવું છે એ વ્યાજબી છે નહીં તો વધીએ ભાઈ એનાથી આગળ તો દાખલા નંબર 18 જે છે એની અંદર બળની ચાક માત્રા સમજવાની આવે છે બાકી દાખલો ખૂબ સિમ્પલ છે પણ બળની ચાક માત્રા કેમ કે હજી તમે ભણ્યા નથી એટલા માટે દાખલા નંબર 18 અને 19 ઈ બંને દાખલાઓ જે છે એ આપણે સ્કીપ કરવા પડશે બરોબર બળની ચાક માત્રાનો અભ્યાસ હજી સુધી તમે કર્યા નથી એટલા માટે તો આની જઈએ આપણે સીધા દાખલા નંબર 20 ઉપર કે ધાતુની બે પ્લેટોના એક છેડાને એકબીજા સાથે 6 સેન્ટીમીટર વ્યાસની 4 ખીલી સાથે જોડવામાં આવે છે હવે 6 સેન્ટીમીટરનો વ્યાસ D આપી દીધેલો છે એટલે તમને ખબર પડી જાય કે 6 સેન્ટીમીટરનો વ્યાસ આપેલો છે ચલો D બરાબર તમને આપી દીધેલું છે 6 મિલીમીટર એટલે વ્યાસ R બરાબર થઈ જશે 3 મિલીમીટર અથવા તો 3 ગુણ્યા 10 ની -3 મીટર બે પ્લેટોને જોડવા માટે આવી જુદી જુદી કેટલી ખીલીઓ ભાઈ 4 ખીલીઓ મારી છે બે પ્લેટો છે એને રીતે જોડવી છે તો એના ચારે ચાર ખૂણા ઉપર માનો ને ચારે ચાર ખૂણા ઉપર એક એક ખીલી નાખું છું લાગતું સ્પર્શીય પ્રતિબળ જો સ્પર્શીય પ્રતિબળ મતલબ તમને અહીંયા સિગ્મા આપી દીધેલું છે ખાસ સમજો જો પાસ્કલ છે ખાલી બળ હોત તો એકમ હોત ન્યૂટન હોત પણ અહીંયા પ્રતિબળ છે એટલે પાસ્કલ છે થી વધારે ન હોય તો જડેલી પ્લેટ દ્વારા મહત્તમ કેટલું તણાવ લાગી શકે મહત્તમ કેટલું તણાવ બળ F લાગી શકે દરેક ખીલી કુલ ભારના ચોથા ભાગનો ભાર લાગી શકે મતલબ સ્વાભાવિક છે કે ચારે ચાર ખીલી છે તો એ ચારે ચાર ખીલી ઉપર સમાન ભાર લાગે છે સમાન વજન બળ લાગે છે એવું આપણે સમજી શકીએ તો હવે તમારી પાસે બધી વસ્તુ છે જો સિગ્મા પણ તમને આપી દીધેલો છે કેટલો છે સિગ્મા બરાબર તમને કીધું છે 6.9 ગુણ્યા 10 ની 7 પાસ્કલ તો સિગ્મા તમને આપી દીધેલો છે R તમને આપી દીધેલો છે અને તમને હવે અહીંયા પૂછે છે પ્રતિબળ તો તમે આરામથી કરી શકો કે પ્રતિબળ સિગ્મા = શું થાય છે F upon A થાય છે તો લાગતું તણાવ બળ તમારે શોધવાનું છે તો સિગ્મા જો મેક્સ હોય કેમ કે મહત્તમ કીધું ને આના જેવો
વધારે પ્રતિબળ નથી લગાડી શકતા 10⁷ પાસ્કલથી વધારે ન હોય તો સિગ્મા મેક્સ છે તો ઓબ્વિયસ વાત છે કે F પણ મેક્સ હશે તો કે F max upon A તો F max is equal to શું થશે તો કે F max is equal to sigma max into A sigma max તમને આપી દીધેલા છે A ની જગ્યાએ શું કરશો A ની જગ્યાએ pi r સ્ક્વેર થઈ જાય કે નહીં આરામથી તમે શોધી શકો ભાઈ A બરાબર જો r બરાબર તમને મળ્યું છે કેટલું મળ્યું છે 3 - 3 ક્લિયર કે નહીં પણ આ કોની વાત થઈ આ આટલું બળ છે ને એ કોઈ એક ખીલી ઉપર થયું આવી કુલ કેટલી ખીલી છે માનો કે તમને અહીંયા F max છે કે સમથિંગ મળ્યું તો આવી તો કુલ કેટલી ખીલીઓ છે ભાઈ મારી પાસે 4 ખીલી છે તો મહત્તમ તણાવ કેટલું થયું કહેવાય મહત્તમ તણાવ આના કરતા F max કરતા 4 ગણું થયું કહેવાય એટલે આજે તમે શોધ્યું છે કોઈ એક ખીલી ઉપર લાગતું બળ શોધ્યું ને કે એક ખીલી એટલું મહત્તમ બળ તણાવ બળ ઉત્પન્ન કરે છે આવી કુલ કેટલી ખીલીઓ છે 4 ખીલીઓ છે તો તમારે સીધું કરી નાખવાનું રહે 4 ગુણ્યા F max જે તમને મળે તે ક્લિયર કે નહીં ભાઈ સમજી શકાય એ વસ્તુ છે આરામથી તો વધીએ એનાથી આગળ હવે સમજો સ્પેસિફિક મહાસાગરમાં કોઈ એક જગ્યાએ મરીના ઊંડી ખાઈ આવેલી છે અને પાણીની સપાટીથી તેના તળિયા સુધીની ઊંડાઈ અથવા તો ઊંચાઈ એમ કહીએ તો એક h આપી દીધેલી છે 11 કિલોમીટર જેટલી છે દરિયાની સપાટીથી 11 કિલોમીટર ઊંડાઈ ખાડી આવેલી છે આ ખાડાના તળિયે પાણીનું દબાણ પાણીનું દબાણ જે છે એ કોઈ P છે 1.1 × 10⁸ પાસ્કલ છે હવે 0.32 મીટર ઘન જેટલું પ્રારંભિક કદ V1 એટલે કહેલું છું પ્રારંભિક કદ શરૂઆતનું કદ ધરાવતો એક સ્ટીલનો નાનો ગોળો દરિયામાં મૂકવામાં આવે છે તો જ્યારે ગોળો ખાડાના તળિયે પહોંચે ત્યારે તેના કદમાં થતો ફેરફાર કેટલો હશે ડેલ્ટા V પૂછે છે તમને ડેલ્ટા V કેટલું થશે અને સ્ટીલનો કદ સ્થિતિસ્થાપકતા અંક તમને આપી દીધેલું છે હવે જો તમને હું આપી દીધેલું છે તો કે ભાઈ આ દરિયાની ઊંડાઈ આપી દીધેલી છે કેટલી છે 11 કિલોમીટર આપી દીધેલી છે અને લાગતું દબાણ P તમને આપેલું છે 1.1 × 10⁸ પાસ્કલ બીજું શું આપી દીધેલું છે કે શરૂઆતનું કદ V અથવા તો V1 0.32 મીટર ઘન આપી દીધેલું છે અને એનો કદ સ્થિતિસ્થાપકતા અંક બલ્ક મોડ્યુલસ B આપેલો છે 1.6 × 10⁻11 પાસ્કલ તો તમને અહીંયા પૂછ્યું છે હું કે આ ગોળો જ્યારે આ ખાડીના તળિયે પહોંચે ત્યારે એના કદમાં થતો ફેરફાર કેટલો હશે ઈ કદમાં થતો ફેરફાર પૂછે છે તો તમે સિમ્પલ એ વસ્તુ કરી શકો ભાઈ કે બલ્ક મોડ્યુલસ B બરાબર આપણને ખબર છે શું થતું હતું સિગ્મા V upon epsilon V તો બલ્ક મોડ્યુલસ B સિગ્મા એટલે શું થશે ડેલ્ટા V અથવા તો P એપ્સિલોન V ની જગ્યાએ શું લખી શકાશે ડેલ્ટા V/V તો બલ્ક મોડ્યુલસ B બરાબર તમને શું મળી ગયું ડેલ્ટા P * V upon ડેલ્ટા V તો ડેલ્ટા V તમે આરામથી ગોતી શકો ડેલ્ટા P * V upon બલ્ક મોડ્યુલસ B તો તમને કદમાં થતો ફેરફાર છે એ આરામથી મળી જાય બરોબર ઇન મીટર ક્યુબ બસ આ મીટર ક્યુબ માં મળશે તો આપણે એમકેસ ની અંદર જ રાખેલા છે એટલા માટે ક્લિયર ભાઈ તો અહીંયા સુધી તમારી ટેક્સ્ટ એક્સરસાઇઝ ના ટોટલ દાખલાઓ જે છે એ આની અંદર આવી ગયા જે મેં કીધું એની જેમ જે દાખલાઓ બાકી રહી છે ભાઈ જે દાખલાઓ મેં સ્પેશિયલી નથી કરાવ્યા અથવા તો એના જેવું મેં કાઈ નથી કરાવ્યું એ વસ્તુ મેં એટલા માટે નથી કરાવેલી કે એના બધા જ કન્સેપ્ટ છે એ તમે એના બેઝિક કન્સેપ્ટ ભણવાના બાકી છે જે તમારે જુદા જુદા અમુક ચેપ્ટર્સ ની અંદર આવતા છે બરોબર તો એ બધા કન્સેપ્ટ જ્યારે તમારે એમાં ક્લિયર થશે પછી આપણે એની અંદર આગળ વધી જઈશું બાકી ઓફિશિયલી જોવામાં આવે તો આજે તમારો ચેપ્ટર નંબર 9 છે એ આજે અહીંયા સંપૂર્ણ જાહેર થાય છે બરોબર
આ ચેપ્ટરની અંદર મેં તમને જો શરૂઆતમાં ચાર્ટ બનાવતા શીખવાડ્યો છે, એ ચાર્ટ સુધીનું તમારું 75% ચેપ્ટર પૂરું થઈ જાય જો એ ચાર્ટ સરખી રીતે સમજાવો ને તો. પછી પાર્શ્વીય પરિમાણો છે, એના આધારે પાર્શ્વીય વિકૃતિ, એના આધારે પોઈસન ગુણોત્તર, એટલી વસ્તુ ક્લિયર થઈ જાય. પછી છેલ્લે વ્યવહારમાં ઉપયોગો. પણ છોકરાઓ તમે એપ્લિકેશનોને જેટલી ફીલ કરશો ને એટલું તમે કંઈક આઉટપુટ આપી શકશો. એટલા માટે દાખલાઓની રકમને સરખી રીતે સમજવાની, સિચ્યુએશન મગજમાં બેહારવાની, સિચ્યુએશનને ફીલ કરવાની, અને ઈ સિચ્યુએશન તમને ફીલ થઈ જશે એટલે તમારા મોઢામાંથી સૂત્રો ઓટોમેટિક નીકળવા મળશે. બરોબર? મેક શ્યોર કે કોઈ દાખલાઓ છે એ ગોખવાના નથી. રકમ સમજો અને રકમની રિક્વાયરમેન્ટના આધારે એપ્લિકેશન્સ આપો. કોઈ વસ્તુ, કોઈ સૂત્ર છે કે કોઈ ટર્મ છે એને એપ્લાય કરો. બરોબર? તો આ ચેપ્ટરની અંદર જો હજી પણ તમને કોઈ પણ ટોપિક સહેજ પણ કંઈ કાચો પાકો લાગતો હોય તો મેક શ્યોર કે પ્રીવિયસ વિડિયોઝ જોઈ અને એને ક્લિયર કરજો બહુ સારી રીતે. અને એક વખત તમે જો ઝડપથી બધાનું રિવિઝન કરી નાખો તો બહુ વધારે સારું. ભલે વિડિયો ન જુઓ તો કંઈ નહીં, પણ એક વખત થ્રુ આઉટ ધ ચેપ્ટરની થિયરીથી તમે આગળ વધતા જાઓ ને તો તમારો કોન્ફિડન્સ વધશે. બરોબર? તો આપણું જે ચેપ્ટર નંબર 9 છે ભાઈ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને હવે આગળ જે આપણે મળવાના છીએ ઈ ચેપ્ટર નંબર 11 માટે મળવાના છે. ઘન પદાર્થના દ્રવ્ય, ઘન પદાર્થના ઉષ્મીય ગુણધર્મોની અંદર, જેની અંદર આપણે તાપમાનની ઘણી બધી વાતો કરવાના છે. કેમ કે 10મું ચેપ્ટર છે એ પ્રવાહીનું છે. હવે અત્યારે ઘન ભણ્યા પછી પ્રવાહી ભણ્યા પછી પાછું ઘન ઉપર તાપમાનની અસર ભણવા જાય એની કરતા પહેલા ઘન વાળા બંને ચેપ્ટરો આપણે લઈ લઈએ, તો જેથી કરીને એક અવસ્થા છે એ તમને ક્લિયર થતી જાય. બરોબર? તો મળીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 11 માં.